બિહારના મુઝફ્ફરનગરના રામપુર કાશી વિસ્તારનો યુવાન શંકર ઉંમર વર્ષ 40 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। તે ભારતના જુદા જુદા રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો। 10 વર્ષ પછી તે રેલવે માર્ગે ભુજ પહોંચ્યો હતો અને પગે ચાલીને માધાપર પહોંચ્યો હતો। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરને તે માધાપર રોડ ઉપરથી મળી આવતા તેને સ્કૂટર પર સાથે બેસાડી માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો। આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા। આશ્રમે તે માત્ર 15 દિવસનો જ મહેમાન બન્યો હતો। તેની પત્ની તથા પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા। તેમના જણાવ્યા મુજબ તેને 2 બાળકો પણ છે, જે પિતા ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે। આખરે 1 દાયકા પછી શંકર પોતાના ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારમાં અનંત ખુશી છવાઈ છે। માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ ભાટિયા સહભાગી બન્યા હતા। પતિ પત્નીનું 10 વર્ષે થયું મિલન। બિહારના મુઝફ્ફરનગરના રામપુર કાશી વિસ્તારનો યુવાન શંકર, જેની ઉંમર અત્યારે 40 વર્ષ છે, 10 વર્ષ પહેલાં એ ગુમ થયો હતો। એની ખૂબ જ પરિવારજનોએ શોધ ચલાવી, પણ ક્યાં પણ એનો અતોપતો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા। 10 વર્ષ પછી તે અચાનક રેલવે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો અને ભુજથી માધાપર જવાના માર્ગે અમને મળી આવતા અમે લોકોએ એને માનવજ્યોત સંસ્થામાં લઈ આવી અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાં રાખી અને એની સારવાર કરી। 10 વર્ષથી ગુમ યુવાનનું માત્ર 15 દિવસમાં જ અમે લોકોએ ઘર શોધી કાઢ્યું। એની પત્ની અને એના પરિવારજનોને આ સમાચાર પહોંચતા જ પત્ની ભુજ સુધી આવી પહોંચી હતી, એના પરિવારજનો પણ ભુજ પહોંચ્યા હતા ને આખરે પતિ પત્નીનું 10 વર્ષે એટલે કે 1 દાયકા પછી મિલન થતાં પરિવારમાં ખૂબ જ ખુશી છવાઈ હતી। એની પત્નીના કહ્યા મુજબ એને 2 બાળકો છે, બંને બાળકો ઉછરી રહ્યા છે અને બંને બાળકો પિતા ક્યારે ઘરે આવશે એની રાહ જોઈ ઘરે બેઠા છે। આજે આ પરિવાર માટે, માનવજ્યોત સંસ્થા માટે આનંદનો દિવસ છે, કારણ કે આજે એક પતિ પત્ની એનું 10 વર્ષ પછી મિલન થાય ને જેના સંતાનો પિતા ઘરે આવવાની રાહ જોતા હોય ને જ્યારે પિતા ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાવી જાય। એવી રીતે આજે આ શંકર, જેને હું માધાપરથી લઈ આવ્યો હતો, મારા સ્કૂટર પર બેસાડીને માધાપર રોડ રસ્તે અમને મળ્યો ત્યારે મેં એને પૂછ્યું તને ચા પીવી છે એમ કરી ને એને સ્કૂટર પર બેસાડીને હું એને ઓફિસે લઈ આવ્યો ને ત્યાર પછી એનું ઘર શોધવામાં અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કે જેઓએ બિહાર પોલીસનો સંપર્ક કરી મુઝફ્ફરનગરની બાજુના વિસ્તારમાં એનું ઘર શોધી કાઢ્યું ને આજે આ યુવાન પોતાના ઘરે જઈ રહ્યો છે 10 વર્ષ પછી, 1 દાયકા પછી। ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે।